નિર્માણ પર્સ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સના વિશેષ કાર્યક્રમમાં આજે હું લઈને આવી છું સંસ્કૃત ગરબા ધવલકુમારની સાથે. ધવલકુમાર સુંદરકાંડના સ્પેશિયાલિસ્ટ છે અને ઘણા વર્ષોથી હનુમાનજીની આરાધના કરે છે અને નવરાત્રિના સ્પેશિયલ એપિસોડમાં હું આજે વાત કરવાની છું સંસ્કૃત ભાષાની, સંસ્કૃતના ગરબાની. સંસ્કૃત ભાષા દરેક ભાષાઓની જનની છે. સમયની સાથે સાથે આ ભાષાને આપણે ભૂલી ગયા છે અને આજે સંસ્કૃત ભાષાની આપણે વાત કરવાની છે. તો ચાલો મારી સાથે સંસ્કૃત ભાષાની વાત જાણીએ, સાથે સાથે સુંદર મજાના ગરબા પણ સાંભળીએ. નિર્માણ પર્સમાં આજે આપણે સંસ્કૃત ગરબા સાંભળવાના છે. નિર્માણ પર્સમાં આજના આપણા મહેમાન શ્રી છે ધવલકુમાર, કે જેઓ સુંદરકાંડ સાધક પણ કહેવાય છે. ઘણા વર્ષોથી તેઓ હનુમાનજીની પૂજા અર્ચના આરાધના પણ કરે છે અને ઘણા વર્ષોથી સંસ્કૃત ગરબા પણ ગાય છે. તો ચાલો તેમની આજે મુલાકાત લઈએ અને જાણીએ કે સંસ્કૃત ગરબાનું મહત્ત્વ શું છે. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સંસ્કૃત ગરબા ઘણા વર્ષોથી ગવાય છે અને ઘણા લોકો વાકેફ પણ હોય છે, પરંતુ સંસ્કૃત ભાષા જે છે એ બધી જ ભાષાની જનની છે, પરંતુ આપણે એ ભાષાને ભૂલી રહ્યા છે અને ધીરે ધીરે તેના શબ્દો છે એ બધું લુપ્ત થઈ રહ્યું છે અને તમે તેને ઉજાગર કરી રહ્યા છો. તો સંસ્કૃત ભાષા વિશે આપ જણાવો. સૌપ્રથમ તો આપની વાતથી હું સંમત છું કે સંસ્કૃત ભાષા જે દેવ ભાષા છે, જે ડિવાઇન લેંગ્વેજ છે, એને આપણે બધા એનું વિસ્મરણ કરી રહ્યા છે. છેલ્લા લગભગ 11-12 વર્ષથી અમે પ્રતિવર્ષ સંસ્કૃત ગરબાનું આયોજન કરીએ છીએ. સંસ્કૃત ગરબા અને લગભગ 300થી 400 ખેલૈયાઓ સંસ્કૃતમાં ગરબામાં 3-3.5 કલાક સુધી રમતા હોય છે. અને ભૂમિની વિશેષતાઓ, એ વાતાવરણનો અનુભવ મેં પ્રત્યક્ષ કર્યો છે, કરતો રહ્યો છું. આપે કહ્યું તે પ્રમાણે સંસ્કૃત ભાષા એ ભાષાઓની જનની છે અને ગરબા એક એવું આપણું સનાતન પર્વ છે આપણા ભારતીય સંસ્કૃતિનું, કે જેમાં સંસ્કૃતિ અને ભક્તિ આ બંનેનો સમાવેશ થયો છે. અને જો આ સંસ્કૃતિ અને ભક્તિની મધ્યમાં જ્યારે ભાષાઓની જનની જોડાય ત્યારે એનો મહિમા સવિશેષ થઈ જતો હોય છે. અને એ જ હેતુથી કે સુંદર સંસ્કૃત ભાષાનો પ્રચાર પણ થાય, આપણે એનાથી સુપરિચિત થઈએ. આપણે બધા એવું માની બેઠા છીએ કે સંસ્કૃત ભાષા બહુ અઘરી છે, પણ વાસ્તવમાં એવું નથી. સંસ્કૃત ભાષા સરલા, મધુરા, એ મધુરા ભાષા છે, એ તરંગોની ભાષા છે. નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે, માની આરાધના થઈ રહી છે, તો ગરબાની વાત કરવામાં આપણે આવે તો સંસ્કૃતમાં ગરબા જે છે તે શબ્દ રચના જે છે, માતાજીની આરાધના છે. આદિ અનાદિ કાળથી સંસ્કૃત ભાષાને લઈને જ ગરબા લખાયા છે. આ તો આપણે દરેક ભાષામાં ટ્રાન્સલેટ કર્યા છે, આપણે પોતે પણ લખ્યા છે. તો આજે સંસ્કૃત ભાષા વિશે આપણે વાત કરી રહ્યા છીએ, સાથે સાથે ગરબા પણ સાંભળવાના છે. તો એ ઉત્પત્તિ કેવી રીતે થઈ ગરબાની સંસ્કૃત ભાષાની સાથે? આ મૂળ ગરબા શબ્દ જે છે આપણે ગુજરાતીમાં, આપણું ગુજરાત, ગુજરાતી અને ગરબા એમ કહી શકાય કે આ તો પર્યાય છે. કોઈ પણ વ્યક્તિ દેશ વિદેશમાં ગરબા શબ્દનો પ્રયોગ કરે એટલે એને ગુજરાત યાદ આવે, અને ગુજરાત શબ્દનો પ્રયોગ કરે એટલે એને ગરબા જ દેખાય. પણ ગરબા શબ્દ મૂળ સંસ્કૃત ભાષાનો એક શબ્દ છે ગર્ભદીપ. એ ગર્ભદીપ શબ્દથી આ ગરબા શબ્દ બન્યો છે. અને ગર્ભદીપ શબ્દથી જ આપણે આખું ગરબાને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ કે જે એક મટકી હોય, જેમાં છિદ્ર હોય ને વચ્ચે જ્યોત હોય, એને આપણે ગરબો કહીએ છીએ. અને આ ગરબા જ્યારે સંસ્કૃત ભાષામાં અમે ભાષાંતરિત વિદ્વાનોએ કર્યા છે આપણા ગુજરાતી પ્રચલિત ગરબાઓને, તો એ થોડો પરિશ્રમ રહ્યો. અને એ કરતાં પણ વધુ પરિશ્રમ જ્યારે ગુજરાતી ગરબાને સંસ્કૃત ભાષામાં ભાષાંતરિત કરી અને જ્યારે ગાવાનું આવે ત્યારે એ થોડું એથી પણ અઘરું છે. પણ પરિણામ એ છે કે એક તો માતાજીની આરાધના અને સાથે સાથે ભાષાઓની માતા, આ બંનેનો સમન્વય થાય છે અને પરિણામે જે વાતાવરણ બને છે, જે તરંગોનું સર્જન થાય છે, એ અદ્ભુત હોય છે.
ખૂબ ઉમદા વાત કરી તમે કે બ્રહ્માંડમાં એક જીવ માત્રનું અસ્તિત્વ એક રત્તી ભાર પણ છે અને એને ગરબા સાથે એટલે કે મઢુલી સાથે કે જેમાં છિદ્રો એટલે બ્રહ્માંડ, જીવ એટલે કે આપણો આત્મા પ્રકાશ, તેને ફેલાવવાની વાત કરી છે. સંસ્કૃત ભાષાની આજે આપણે વાત કરી રહ્યા છે નિર્માણ પર્સમાં અને ધવલ કુમાર આપણી સાથે છે. તો સંસ્કૃત ભાષાને લઈને અત્યારે કેટલી જાગૃતતા આવી રહી છે? આમ મને આ સમયમાં એવું લાગે છે કે એક સમય એવો હતો કે જ્યારે સંસ્કૃત ભાષા આમ જાણે લુપ્ત થઈ રહી હોય, પણ અત્યારે ઘણા ઘણા પરિવારોમાં મેં જોયું છે કે બાળકોને ટેકનોલોજીના માધ્યમથી, આ ઇન્ટરનેટના માધ્યમથી સંસ્કૃત ભાષા શીખવામાં આવે છે. અને ભાષાની શરૂઆત સુપ્રભાતમથી થાય છે. આપણે ઇંગ્લિશમાં કોઈને સવારે કે ગુડ મોર્નિંગ, આજે એવા મેં પરિવારો જોયા છે જેના પરિવારોમાં દીકરાઓને શીખવવામાં આવે છે કે આપણે સુપ્રભાતમ બોલવાનું. તો આવા આવા ઘણા બધા રેવોલ્યુશન મેં અત્યારે જોયા છે. એટલે આપણે સંપૂર્ણપણે એમ ન કહી શકીએ કે સંસ્કૃત ભાષાને હવે કોઈ એનું મહત્ત્વ નથી રહ્યું, પણ આજે આ સદીમાં બધા પરિવારોમાં સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સમજી રહ્યા છે. અને સંસ્કૃત ભાષાના કારણે ભાષા એક એવો અદ્ભુત શબ્દ છે, એક એવો વિષય છે કે એ ભાષાના માધ્યમથી પરિવારમાં સંસ્કારોનું સિંચન થતું હોય છે. આપ જો ઇંગ્લિશ બોલતો વ્યક્તિ, આપણે કોઈ ભાષાની અવગણના કે અવહેલના નથી કરતા, પણ સંસ્કૃત બોલાતું પરિવારમાં સંસ્કારોનું સિંચન બહુ સહજ રીતે, બહુ આપોઆપ થતું હોય છે. અને એટલે આ સંસ્કૃત ભાષાના ગૌરવને, એના મહિમાને, એના મહત્ત્વને અત્યારે સુપેરે લોકો એનાથી પરિચિત થઈ રહ્યા છે. સાથે સાથે આપ કેટલા વર્ષોથી સંસ્કૃતમાં ગરબા ગાઈ રહ્યા છો? હું મૂળ સંસ્કૃતનો વિદ્યાર્થી છું. સંસ્કૃતમાં જ હું ભણ્યો. BA MA મારો મુખ્ય વિષય સંસ્કૃત તરીકે રહ્યો. અને 2009થી સંસ્કૃત ભાષામાં ગરબા એવો વિચાર પ્રગટ્યો અને મને ગાયકની ભૂમિકા તરીકે મારે એમાં જોડાવાનું થયું. અને વર્ષમાં 2 જ વાર સંસ્કૃત ભાષામાં ગરબા આપણા શહેરમાં થાય છે, બહુ મોટા પાયે થાય છે. અને એમાં સંસ્કૃત પ્રેમીઓ, સંસ્કૃત અનુરાગીઓ એમાં જોડાય છે અને ખૂબ આનંદ લે છે. અને મારા માટે આનંદનો વિષય છે, ગૌરવનો વિષય છે કે એક સંસ્કૃતના વિદ્યાર્થી તરીકે, ભાષાના વિદ્યાર્થી તરીકે મને આ સંસ્કૃત ગરબા ગાવાનો અવસર મળી રહ્યો છે. તો આજે આપણે નિર્માણ પર્સમાં ધવલ કુમાર સાથે સંસ્કૃત ગરબા સાંભળીશું. નવરાત્રિ મૂળ શબ્દ સંસ્કૃત શબ્દ છે અને આપણે નવરાત્રિમાં માની આરાધના તો કરીએ છીએ, સાથે સાથે દરેક ભાષાને પણ નમન સાથે અને સંસ્કૃત ભાષાને નમન સાથે આજના કાર્યક્રમમાં સંસ્કૃતમાં ગરબા સાંભળીએ. ધવલકુમારે જણાવ્યું કે સંસ્કૃત ગરબા પર લોકો ઝૂમી ઉઠે છે, લોકો આરાધના પણ કરે છે. તો સંસ્કૃત ગરબા જે છે તેમાં તમારા ગમતા ગરબા કયા છે, તેના શબ્દો કયા છે? આમ તો આપણા બધાનો પ્રચલિત ગરબો અને મનગમતો ગરબો તારા વિના શ્યામ છે, માડી તારા મંદિરિયામાં ઘંટાર વાગે, પંખીડાઓ પંખીડા, આ બધા જ ગરબાને અમે લોકો સંસ્કૃતમાં ગાવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપને એક નાનકડો ગુજરાતી અને સંસ્કૃત મતી અનુસાર સંભળાવું. તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે. ત્વામ વિના શ્યામ અહમ એકાકી ભવામી, રાસ ક્રીડાयै આગમ્યતામ. ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ. ગરબા ક્રીડન્ત્યઃ ગોપ્યઃ શૂન્યઃ ગોકુલસ્ય વીથ્યઃ. શુની શુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, શૂન્યા સુનગરીષુ ગોકુલસ્ય વીથિષુ. રાસ રમવાને વેલો આવશ્યામ, રાસ ક્રીડાयै આગમ્યતામ. તારા વિના શ્યામ એકલડું લાગે, ત્વામ વિના શ્યામ એકાકી ભવામી, રાસ રમવાને વહેલો આવજે હો, રાસ ક્રીડાयै આગમ્યતામ.
ખૂબ સુંદર. મને પણ ખૂબ મજા આવી ગઈ કે સંસ્કૃત ગરબા સાથે સાથે ગુજરાતી ગરબાને તમે જે રીતે તાલ મેળ બેસાડ્યો છે તો સાંભળનારને પણ ખૂબ આનંદ આવે છે. અને ગરબા એ છે કે તમારામાં ઉર્જા ઉત્પન્ન કરતા હોય છે. તો આપણે સાંભળીએ ધવલકુમાર સાથે સંસ્કૃત અને ગુજરાતી ગરબા. નવરાત્રિ નિમિત્તે શ્રી કૃષ્ણના ગરબા, શ્રી શ્યામના ગરબા આપણે મતિ અનુસાર પ્રસ્તુત કરીએ છીએ. તારા વિના શ્યામને એકલડું લાગે, રસ રમવાને વહેલો આવજે હો. ત્વમ વિના શ્યામ અહં એકાકી ભવામી, રસ ક્રીડાयै આગમ્યતા. ત્વાં વિના શ્યામ એકાકી ભવામી, ત્વાં વિના શ્યામ એકાકી ભવામી, રસ રમવાને વહેલો આવજે હો, રસ ક્રીડાयै આગમ્યતા. તારા વિના શ્યામને એકલડું લાગે, રસ રમવાને વહેલો આવજે હો. ત્વાં વિના શ્યામ અહં એકાકી ભવામી, રસ ક્રીડાयै આગમ્યતા. ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ. ગરબા ક્રીડન્ત્યઃ ગોપ્યઃ શૂન્યઃ ગોકુલસ્ય વીથ્યઃ. સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, શૂન્ય સુનગરીષુ ગોકુલસ્ય વીથિષુ, રાસ ક્રીડાयै આગમ્યતા. ત્વં વિના શ્યામ એકાકી ભવામી, રાસ ક્રીડાयै આગમ્યતામ હો, રાસ ક્રીડાयै આગમ્યતા. ત્વં વિના શ્યામ અહં એકાકી ભવામી, રસ ક્રીડાयै આગમ્યતા. તારા વિના શ્યામને એકલડું લાગે, રસ રમવાને વહેલો આવજે હો, રસ રમવાને વહેલો આવજે હો, રસ ક્રીડાयै આગમ્યતા. હે તારા રે નામનો છેડો એક તારો, હું તારી મીરા તું ગિરધર મારો. તબ રે નામનઃ જંકૃતઃ એકઃ સ્વરઃ, અહં તવ મીરા ત્વં મમ ગિરિધરઃ. અદ્ય મયા પીતં ચ પ્રીતસ્ય પાનં, વદતુ સૂર્યં મા ઉદયતુ વ્યર્થઃ. આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં કાલ. આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યારો, કહી દો સૂરજને કે ઉગે નહીં કાલો. અદ્યતન ચંદ્रमा ભાતિ મેં પ્રિયઃ, વદતુ સૂર્યં મા ઉદયતુ વ્યર્થઃ. વદતુ સૂર્યં મા ઉદયતુ વ્યર્થઃ.
હે તારા રે નામનો છેડ્યો એક તારો, હું તારી મીરા તું ગિરધર મારો. હે तब रे नाम्नः जङ्कृतः एकः स्वरः, अहं तव मीरा त्वं मम गिरिधरः. अद्य मया पीतं च प्रीतस्य पानं, वदतु सूर्यं मा उदयतु व्यर्थः. अद्यतन चन्द्रमा भाति मे प्रियः, वदतु सूर्यं मा उदयतु व्यर्थः. वदतु सूर्यं मा उदयतु व्यर्थः. कहि दो सूरज ने कि उगे नहीं कालो. हे पंखीड़ा हो पंखीड़ा, पंखीड़ा हो पंखीड़ा, पक्षिणः हो पक्षिणः, पक्षिणः हो पक्षिणः. पंखीड़ा तू उड़ी जाजे पावागढ़ रे, पक्षिणः उड़ीयन्तां पावागढ़ं रे. महाकाली ने जैन के गरबे रमे रे, महाकाले कथय तू गरबारंतम रे. पक्षिणः हो पक्षिणः, पक्षिणः हो पक्षिणः. हे ग्राम स्वर्णकार बंधो शीघ्रमागच्छ, हे ग्राम स्वर्णकार बंधो शीघ्रमागच्छ. मम मातृसुन्दरं मञ्जिरम् आनय, मम मातृसुन्दरं मञ्जिरम् आनय. शोभनं मनोहरं च दिव्यमानय, शोभनं मनोहरं च दिव्यमानय. महाकाले कथयतु गरबारंतं रे, महाकाले कथयतु गरबारंतं रे. पंखीड़ा हो पंखीड़ा, पंखीड़ा हो पंखीड़ा, पक्षिणः हो पक्षिणः, पक्षिणः हो पक्षिणः. पक्षिणः उडीयन्तां पावागढं रे, पक्षिणः उडीयन्तां पावागढं रे. महाकाले कथयतु गरबारंतं रे, महाकाले कथयतु गरबारंतं रे, महाकाले कथयतु गरबारंतं रे. सोनल गर्भो शिरे अम्बे मां, चालो धीरे धीरे. शीरसि संवर्णो दीप घटो जगदम्बा, चालय मंदम मंदम रे. चालो धीरे धीरे, चालो धीरे धीरे, चालो धीरे धीरे धीरे. चालय मंदम, चालय मंदम, चालय मंदम मंदम रे. शीरसि सौवर्णो दीप घटो जगदम्बा, चालय मंदम मंदम रे. सखियो संगाते केवा घूमे छे, सखी भी सार्धम मंडले चलंती. हे मां, हे मां,
સખીઓ સંગાથે કેવા ઘૂમે છે સખી બી સાર્ધમ મંડલે ચલંતી પરિતસ્વરિતા ભ્રમંતી જગદંબ ચાલય મંદમ મંદમ રે ફરર ફૂંદડી ફરે અંબે માં ચાલો ધીરે ધીરે શિરસી સૌવર્ણો દીપ ઘટો જગદંબ ચાલય મંદમ મંદમ રે ચાલય મંદમ મંદમ રે ચાલય મંદમ મંદમ રે. ધવલકુમાર સાથે ઘણા વર્ષોથી અનેક લોકો જોડાયેલા છે, તબલા પ્લેયર છે કે તેમની આપણે મુલાકાત લઈએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપનું નામ શું છે? મિલવ ગજ્જર. અને મિલવ, આપ કેટલા વર્ષોથી જોડાયેલા છો? 10 વર્ષથી અમે વગાડીએ છીએ જોડે. ધવલકુમાર જોડે 5 વર્ષથી અમે સંસ્કૃત ગરબા ને આનું કામ ચાલુ હોય છે મારું. તમે કહ્યું કે 10 વર્ષથી આપ જોડાયેલા છો, સાથે સાથે તબલા કેટલા વર્ષોથી આપ પ્લે કરો છો? 10 વર્ષથી તબલા પ્લે કરીએ છીએ. 10 વર્ષથી શીખ્યા છો તમે? હા, મારા ગુરુ બી ધવલકુમાર જ છે. અચ્છા, તમારા ગુરુજી પણ ધવલકુમાર જ છે. અને સંસ્કૃત ગરબામાં તમે આટલા વર્ષોથી જાઓ છો, તો તાલ આપવો તબલા પ્લેયરનું ભૂમિકા ખૂબ અગત્યની હોય છે. સિંગરની જેમ ભૂમિકા અગત્યની હોય છે, સાથે સાથે જે તેમની સાથે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે થતા હોય છે તેમાં પણ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. તો કેટલું તકેદારી રાખવી પડતી હોય છે કે જ્યારે એક સિંગર સંસ્કૃત ગરબા ગાતા હોય અને એને તાલ આપવો હોય ત્યારે? એટલે આમાં ગરબા પહેલાં અમે 5 થી 6 રિહર્સલ ને કરીએ છીએ અને બધી ટીમ અમે ભેગી થઈએ અને પછી એમાં રિહર્સલ કરીને પછી કોમ્બિનેશન કરીએ છીએ લાઈવમાં. એટલે ધવલકુમારની ટીમમાં અનેક લોકો જોડાયેલા છે. એમાં તબલા પ્લેયર ભાઈ છે, ઘણા વર્ષોથી તેઓ તબલા પ્લે કરે છે. તેઓ કહી રહ્યા છે કે જ્યારે પરફોર્મન્સ આપવાનું હોય છે તેના પહેલાં ઘણા દિવસોની મહેનત હોય છે, રિહર્સલ કરતા હોય છે, ત્યારબાદ તેઓ સારું પરફોર્મન્સ આપી શકે છે. તબલા આર્ટિસ્ટ છે મિલવ ગજ્જર, આપણને તબલા પ્લે કરીને બતાવશે. ધવલકુમારની ટીમમાં કીબોર્ડ આર્ટિસ્ટ પણ છે, તેમની પણ આપણે મુલાકાત લઈએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપનું નામ શું છે? હેતલ કુમાર જોશી. અને તમે કેટલા વર્ષોથી ધવલકુમાર સાથે જોડાયેલા છો? હું છેલ્લા 10-15 વર્ષથી ધવલકુમાર સાથે જોડાયેલો છું. અને સંસ્કૃત ગરબાની જો વાત કરવામાં આવે તો કેટલું અઘરું બની જતું હોય છે કે જ્યારે ગુજરાતી ગરબો ગવાતો હોય અને ત્યારબાદ સંસ્કૃતમાં પણ લાઈન ગવાતી હોય તો તાલમેલ બેસાડવો કેટલો અઘરો બને? સંસ્કૃતમાં શું છે કે મ્યુઝિક પ્રમાણે બધું બરાબર જ આવતું હોય છે, પણ સંસ્કૃતની અંદર જે ગવાય છે એમાં અલગ અલગ રીતે એમનું કોમ્પોઝિશન સેટ કરવું અઘરું પડે છે, એટલે થોડી તકલીફ પડે છે. એટલા માટે પણ જોડે અમે મ્યુઝિક વગાડીએ એટલે સરસ આવી જાય છે. એમાં પ્રેક્ટિસ કેટલા સમયની હોય છે? કેટલા દિવસ તમે રિયાઝ કરો છો? અમે રેગ્યુલર 5-5, 7-7 કલાક આવી રીતે મહેનત કરીને બધા મ્યુઝિક કમ્પોઝિશન બધું સેટ કરતા હોઈએ છીએ અને પછી એ રીતે બધું તૈયાર કરીને પછી પ્લે કરીએ છીએ. તો અમને પણ કીબોર્ડ પર કેવી રીતે તમે પ્રેક્ટિસ કરો છો, કયા કયા ગરબા ગાઓ છો એ સંભળાવો. નિર્માણ પર્સમાં આજે આપણે સંસ્કૃત ભાષાની વાત કરી. ધવલકુમારની ટીમ સાથે આપણે સંસ્કૃત અને ગુજરાતી ગરબા પણ સાંભળ્યા. ભાષાને લઈને, સંસ્કૃત ભાષાને લઈને, સાથે સાથે નવરાત્રિને લઈને આપ અમારા દર્શક મિત્રોને શું કહેવા માગશો?
દર્શક મિત્રોને એટલું ચોક્કસ કહીશ કે ભાષાઓની જનની સંસ્કૃત ભાષા અને જગત જનની જગદંબા આ બંનેનો મહિમા આપણે સુપેરે જાણીએ. આવનાર દિવસોમાં આવનાર પેઢીઓને હું ચોક્કસ કહું કે સંસ્કૃત ભાષાનો મહિમા જાણીએ, કારણ કે સંસ્કૃત એવી ભાષા છે જેમાં ખજાનો છે આપણી પાસે, વિદ્યા છે, જ્ઞાન છે. સંસ્કૃત ભાષામાં શું નથી? તો ભાષાના માધ્યમથી આપણે જ્ઞાન પ્રાપ્તિ કરીએ. તો વિશેષ કંઈ ન કહેતા ભાષાની જનની અને જગત જનની બંનેનો મહિમા આપણે જાણીએ એવી અભ્યર્થના સાથે હું વિશેષ ધન્યવાદ વ્યક્ત કરું છું નિર્માણ પલ્સ કાર્યક્રમનો, કે જેમણે સંસ્કૃત ભાષાના પ્રચારાર્થે સુંદર મજાના આ કાર્યક્રમનું આયોજન કર્યું. પુનઃ એકવાર આપ સૌનું ધન્યવાદ સાથે પ્રણામ. નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આજે આપણે ધવલકુમારની સાથે સંસ્કૃત ગરબા અને ગુજરાતી ગરબા માણ્યા, સાંભળ્યા, સંસ્કૃત ભાષાની પણ વાત કરી. આવી જ રીતે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં હું રસપ્રદ માહિતી તમારા સુધી લઈને આવીશ. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. પુનઃ મિલામહ.